ઓકે, આજે તાલુકા અને શહેરની ટીમ દ્વારા રાજકોટ થી પોરબંદર નેશનલ હાઈવે રબારી ચિક્કા ચોકડી ઉપર અંડરબ્રિજ જે ભાજપના ભ્રષ્ટાચારની અંદર બનેલો છે, અનેક વખત રજૂઆત કરવા છતાં આજે મલાઈદાર ધારાસભ્યના મળતિયાઓ દ્વારા આ કામની અંદર ભ્રષ્ટાચાર કરી એન તેન પ્રકારે મુસીબતો આજે ગ્રામ્ય લેવલમાંથી આવતા ઓવરબ્રિજની અંદરથી જાતા માણસોને કમર સુધી પાણીની અંદર ઉતરીને જવું પડે છે. નથી વરસાદ છતાં આ પાણી ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દોરતું નથી. આ ભ્રષ્ટ ભાજપની સરકાર ઘોર અંધકારની અંદર સૂતેલી હોય એવું લાગે છે. તો આ મીડિયાના મારફતથી, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા, પ્રેસ મીડિયાના મારફતથી અમે આજે ભ્રષ્ટ ભાજપની સરકારને એક આહવાન આપી છે કે ટૂંક સમયની અંદર તમે જાગો અને ભાગો, નહીતર હવે પબ્લિક જાગી ગઈ છે, ભાજપ ભાગશે નહીં તો વિસાવદર વાળી કરીને પણ ભગાડશું. એટલે આજે અમે ના છૂટકે આજે તમારા બધા સમક્ષ એક વિડીયો દ્વારા આજે પુલની કેવી મુસીબત છે એ દેખાડવા માટે અમે ગુજરાત સરકારને એક આવેદન રૂપી કે જાગરણ રૂપી કે ઊંઘમાંથી ઉઠે એના માટે આજે એક ડેમો કરેલો છે. અને એક આ ડેમોની અંદર આપના માધ્યમથી આ મુખ્યમંત્રી, સંવેદનશીલ મુખ્યમંત્રી જે કહે છે કે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી છે, તો મુખ્યમંત્રીને અમે એમ કહીએ છીએ કે સંવેદનશીલ છે તો આ જેતપુરની પ્રજા માટે તમને શું દુઃખશીલ છે? એટલે આપને માધ્યમથી અમે આ સરકારને ઘોર બેદરકારીથી ભર ઊંઘરાની અંદર ખૂતી સરકારને જગાડવા માટે આ પ્રયત્ન કરેલ છે. વિશેષ મારી વાત એવું કરતો નથી, છતાં અમે આજે ખેડૂતના દીકરા તરીકે અમે આ તાલુકામાંથી આવતા, ગ્રામ્યોમાંથી, શહેરમાંથી, જેતપુરમાંથી જાતા આવતા આ ઓવરબ્રિજની બહુ મુશ્કેલી પડે છે. એના માટે અમે નમ્ર વિનંતી કરી છે મીડિયાના મારફત. ભાજપ એવું છે. એક આમ આદમી પાર્ટી જેતપુર તાલુકાની ટીમ અને શહેરની ટીમ દ્વારા આજે પોરબંદર નેશનલ હાઈવે ઉપર જે અંડરપાસની અંદર આપણને દેખાય છે ત્યાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરેલું છે. અહીંથી પાછળના ભાગની અંદર ઘણા બધા કારખાનાઓ આવેલા છે અને આમ લોકોને જે ગામડાવાળાનું છે એનો રોડ રસ્તો અહીંથી જ છે. જો આ રસ્તા ઉપરથી ન નીકળે અને એની વિરુદ્ધ સાઈડના રસ્તા ઉપરથી નીકળે તો પોલીસ દ્વારા એને દંડ કરવામાં આવે છે અને એમની સામેની સાઈડમાંથી જો ચાલે તો ત્યાં અકસ્માતનો ભય રહે છે. તો આ પોરબંદર નેશનલ હાઈવે ઉપર જે ગરનાળું છે તમારી પાછળની સાઈડમાં દેખાય છે તે વર્ષો જૂની સમસ્યા છે. ઘણી વખત આ લોકો રોડ વાળા કામ કરતા હોય ત્યારે ભાજપના મળતિયાઓ અથવા સ્થાનિક આગેવાનો, ધારાસભ્યો શ્રીઓ એમની સાથે બેઠકો કરે અને જે તે વખતે એનું કોઈ મૂલ્યાંકન કરવામાં આવતું નથી અને બેટી ધારા એ પુલને બનાવી દેવામાં આવે છે. કેમ કે ભ્રષ્ટાચાર કરવા માટે કોઈને કોઈ પ્રકારે કોઈ પ્રજા દ્વારા એને મેસેજ કેમ પહોંચાડવો કે અમે સારું કામે કરીએ છીએ, ભ્રષ્ટાચાર કરીએ છીએ. તો ભાજપનું બે બાજુ છે, બે બાજુના હાથમાં લાડવા રાખે છે. ભ્રષ્ટાચાર કરવાનો છે અને પ્રજાના કામની વાતો કરવાની છે. તો જે આ સમસ્યા છે એ સમસ્યાને લઈને આજે અમે આમ આદમી પાર્ટી જેતપુર તાલુકા અને શહેરની ટીમે
જો અહીંયા પ્રદર્શન કરેલું છે અને લોકોને એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે બહુ બસ થઈ ગયું છે, ઉઠો જાગો અને ગામડે ગામડે વિસાવદર વાળી કરો, ત્યારે આ લોકો આન બાન અને શાનમાં સમજશે અને આ અંધ અને બેરી ભાજપ સરકારના કાન ઉઘડશે. તો આ પડઘમને ગુજરાતની અંદર ઠેર ઠેર જિલ્લાઓની અંદર પહોંચાડવા નમ્ર વિનંતી છે અને આ સોશિયલ મીડિયા દ્વારા એક જ મેસેજ આપીએ છીએ કે હવે બસ થઈ ગયું છે. આવનારી દરેક ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને વિજય બનાવો અને લોકોના પ્રશ્ન, વેપારીઓના પ્રશ્ન, મજૂરોના પ્રશ્ન, ખેડૂતોના પ્રશ્ન વાચા આપનાર ઉમેદવાર અને વાચા આપનાર પાર્ટી ગુજરાતની અંદર એકમાત્ર આમ આદમી પાર્ટી જ છે. તો એને સાથ અને સહકાર આપો અને આવનારું ગુજરાત આપણે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી નથી જોતા, કાર્યકર્તા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર મુખ્યમંત્રીની જરૂર છે. તો એવા એક આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાને સહકાર કરીએ અને આમ આદમી પાર્ટીને સહકાર કરી આવનારા દિવસોની અંદર ઉગ્ર પ્રદર્શન સાથે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે ઠેર ઠેર